નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો મજાથી આપનું હાર્દિક સ્વાગત છે આજે નવા વ્લોગમાં. જય સોનલમાં, જય રવેશમાં, જય હનુમાન દાદા, જય રામદેવ પીર મહારાજ, મહાદેવ. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ભાઈ. વાગે ચૂક્યા છે 5 અને જઈએ છીએ પીપા પોર્ટમાં કામે. ગેટ પાસે બનાવવાનું છે, એ બધું કામકાજ કરવાનું છે. મેં કીધું આજ ગાડીમાં વયા જઈએ, બસની પહેલાં પહોંચી જઈએ, પછી ત્યાંથી આગળ બસમાં જાઓ મળી. ગુડ મોર્નિંગ મિત્રો, પહોંચી ગયા છીએ પીપાઓની અંદર ને મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ભાઈ. જોઈ લો, સૂર્યનારાયણ ઉગી ગયા છે અને વેસલ પણ લાગેલું છે સવારનું. અહીંયા જે કન્ટેનરનું વેસલ છે અને બીજું વેસલ લાગેલું છે રોરો ફેરીનું. જો કે આપણે અહીંથી ગાડીઓ જે વિદેશમાં જાય છે એ રોરો કંપનીનો. જો કે તમે જોઈ શકો છો, નવી ગાડીઓ જાય છે. નીકળે તો કહો જો જાય છે વાળ્યું એક વોશિંગ કરીને જાય છે. અહીંથી વોશ થાય કમ્પ્લીટ બધું પોર્ટમાં અહીંયા કામ થઈ જાય છે ભાઈ. આ બધું ને આપણી કંપની અત્યારે આપણે પીપાવું છે ને ભાઈ, ખૂબ એટલે ખૂબ તરક્કીમાં છે. અને જો મસ્ત મજાનું કામકાજ બધું હાલે છે. આ છે આપણી બસ, આપણે જે હકારીએ છીએ એ. બાકી તો બસ મસ્ત મજાની જેટી છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવું છે બધું. વેસલ લાગેલું છે ને ગાડીઓ આજે છે ને એ અહીંથી સામે તમને દેખાડું. અહીંથી જોઈ લો, આખો યાર્ડ પાર્કિંગનો ભરેલો છે, ત્યાંથી જ આવે છે. અને ડ્રાઈવરો તો ઝાઝા છે, કાંઈ ઘટે નહીં. ડ્રાઈવરો બહુ છે, બહુ ઝાઝા છે. અને આવડું છે એ શિયાળ બેટ છે, જે શિયાળ બેટવાળા ત્યાંથી પોર્ટમાંથી નહીં પણ પોર્ટની ઓલી પરથી રસ્તો છે એટલે ત્યાંથી ઉડાઈ આવે. અને બીજા નંબરની અંદર આ જે બોટું છે ને એનાથી આવે ને બોટમાં ત્યાં એ કામ કરે. શિયાળ બેટ છે આવડો. ગામની વસ્યો વસ છે, ગામ વસ્યો વસ છે પાણીની અંદર. સોયર ફરતું પાણી છે. અને વસમાં છે ને ભાઈ, અને ન્યાયની એક ખાસિયત છે અને એક પરસો છે ભાઈ. ત્યાં મીઠું પાણી વીવડો ગાળેલો ગમે અહીંયા, મતલબ કંઈક છે ને જે એમાં એને મીઠું પાણી આવે છે. હવે આખો દરિયો ખારો હોય, ખારા પાણીમાં ક્યાંય પરસા સિવાય મીઠું પાણી ન આવે. પણ અહીંની વાત કરીએ ને તો ભાઈ અહીંયા મીઠું પાણી આવે છે, એ એક પરસો છે. જેમ કે આપણે બગદાણાવાળા બાપુનો એક પરસો જોઈએ છીએ, જે એ દરિયાએ વીલડો ગાળે અને કેમ મીઠું પાણી આવે, એમ અહીંયા ગાળેલી છે. હવે કઈ રીતનું છે હું ત્યાં ગયો નથી, જવાનો વિચાર છે પણ એક દી જાશું. અહીંયા ભાઈ મીઠું પાણી છે વૈશ્યો હોય છે. યાર વિડીયો શૂટ કરું તો એ કાંઈ ખબર નથી પડતી શ્વાસ કીરીનો, નકર બાકી ડાયરેક્ટ આપણે જોઈએ એટલે એ રીતનું થાય છે યાર ખરેખર. કારણ કે આ વ્લોગિંગમાં એક ધારું બોલતો હોય પછી છેલ્લે શ્વાસ લેતો હોય એનું વિશે કોને ખબર છે યાર. હાવ નીકળ્યો શ્વાસની આમ અવાજ જ આવે, જેમ કે કેમ દરિયો આમ તરીને પાર કર્યો હોય એવો હાવ અવાજ થઈ જાય યાર. મને એમ થાય કે આ આળું કારે થઈ ગયું, પણ કઈ રીતનું થાય કાંઈ ખબર છે નહીં. હવે તો મિત્રો વાગી જશે અત્યારે 1:30 અને ભાઈ છે ને લોકોને જમવા લાવીએ છીએ ને ઉતારીએ છીએ ને એ બધું કરીએ છીએ એ રીતનું. તો અત્યારે તો અહીંયા જેટીએ છીએ ને ઓલું આ વેસલ તો વયું ગયું છે, તો અમારે શાંતિ છે. આવું બસ હવે આપણે અમારે જમવા જવાનું છે. આપણે જમવા જઈએ અને પછી મળીએ. બીજું તો હું અત્યારે ટ્રેક્ટરને બાકાજી કે બોલાવે છે જોઈ લો. મિત્રો 2:30 વાગી ગયા છે ને સીપ છે કરાવી નાખી છે ને આપણે જમી પણ લીધા છીએ ને ગાડીને અહીંયા પાર્કિંગ પણ કરી નાખી છે. અને ઘણા કામ એવા હતા ભાઈ, એ બધા બતાવી નાખ્યા છે. ને પાછું આપણે બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે. જોઈ લો, વેસલ લાગ્યું કે હતું આઈ ડોન્ટ નો, બીજું લાગ્યું લાગે કદાચ. બાકી અહીંયા જે હતું એ વેસલ તો વહી ગયું છે કારું એવું છે. ચાલો પાણી પીવા જઈએ ને અંદર એસીમાં આટો મારીએ. તો મિત્રો જાતો હતો ને પીપરનો જાવડો આ ઝાડ ને જ્યાં હવા ભાળી ગયો ભાઈ, મસ્ત ને અહીંયા એસી એવી હવા આવે. બસ ખાલી અહીંયા છે ને ભાઈ હેતાને જોઈ લો, કાંઈ ઘટે નહીં એવું છે. એક વસ્તુ જ ઘટે, શું ખબર છે? ખાટલો હોય ને ભાઈ તો મજા આવી જાય.
એન દરિયા કિનારો છે ભાઈ. દરિયા કિનારાની એકદમ ઠંડી ઠંડી હવા આવે, મસ્ત મજાની. અને ગ્રાઉન્ડ તમને દેખાડું ને ભાઈ, જોઈ લો કેટલું ગ્રાઉન્ડ છે અહીંયા ભાઈ. ખાટલો હોય તો મજા આવી જાય. ત્યાં મિત્રો ઘડીક ફોન જોયો હતા, ડાયરેક્ટ કીધું કે માણાને લઈ આવો, તો લેવા આવી ગયા. ને પછી પાછા ત્યાંથી ડાયરેક્ટ કીધું કે દૂધ લેતા જાય, તો દૂધ લેવા માટે આવી ગયા છે. ને ભાઈ ગયા છે માથે દૂધ લેવા, ને આપણે આવી ગયા છીએ અહીંયા. ને આપણી પાસે જસ્ટ અહીંયા જ લાગેલું છે વેસલ, જે રોલો ફેરીનું છે. અને ભાઈ અહીંયા કબૂતરની તો વાત જ જવા ગયો, નીકળ્યા કબૂતર હવે અહીંયા. અને ભાઈ રસ્તામાં છે ને હોરન દઈ તમે થાકી જાવ ને, માંડ ઉડે યાર. અને ઘણી ફેરું તો આપણે જોઈએ ને તો 4-5 ફેરું તો એવા મેં જોયેલા છે કે પીલાઈ ગયેલા છે, પણ ઉડતા જ નથી. હોરન મારી તોય માંડ ઉડે ભાઈ. દરિયા કિનારે જે મજા છે ને એ મજા ક્યાંય છે નહીં. આવે છે અને મસ્ત એટલે મસ્ત એવી ફિલિંગ આવે છે, મજા આવે છે. ફરક થાય છે અને આગળ રહેવું જોઈએ, નકર ફોન જાય ને પાછા શું થઈ જાય. જોઈ લો છે ને, બાકી કાંઈ ઘટે. આ દરિયો ખારો પાછો આવડી આ છે ને, આપણે ઘીરેથી જોઈએ ને ત્યાં ખુડુસ્યું લાગે. ફોન આવે છે એકચ્યુઅલી. તો દોસ્તો વાગી ગયા છે અત્યારે 9:30 અને મસ્ત મજાના અહીંયા આવી ગયા છે જમીનને પાછા આપણા યાડે ભાઈ. અને યો માય ગોડ પિક્ચર 2 જોતા હતા આપણે, જોઈ લો કેમ પણ નીકળી લાઈન ટુ લાઈન જ છે ને. તો યો માય ગોડ આપણે જોતા હતા. મેં કીધું છે ને ઘડીક ઓ માય ગોડ જોઈએ ચાર્જિંગમાં મેકીને, ઘડીક લાંબા થઈને જોઈ, બીજું તો શું. તો મિત્રો થઈ ગયા છે અત્યારે 11:30 અને ભાઈ રોને શિપ ચેન્જ કરી નાખી છે હાવ એકદમ. અને હવે તો આવશે, તો એક આવશે 12 વાગે આવશે અને હવે એક આવશે 2 વાગે. એટલે હવે તો આપણો વ્લોગ અહીંયા પૂરો જ કરી દઈએ, કારણ કે પછી આપણે છે ને એડિટિંગમાં બહુ ઘણું ઓલું થઈ જાય. પછી એડિટિંગમાંથી બારણે લાવવામાં ને ઘણી વાર લાગી જાય. એટલા માટે સવારે તો મારે ખાલી થંબનેલનું જ રહે, એ બને પાછું ફિલ્મે જોવાનું છે, ફિલ્મ અડધું બાકી છે એવું છે. તો હવે વિડીયોનો અહીંયા એન્ડ કરીએ. તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગમાં. તાવજી હર હર મહાદેવ, જય મા સોનલ. ચેનલની અંદર નવા આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવજો, જેથી કરીને તમને આવનાર વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે. તા સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ, જય મા સોનલ. બાય બાય. મિત્રોને વિડીયો શેર કરો તમારી વાળા, અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જાઓ, અને મસ્ત મજાની એક કોમેન્ટ કરી નાખો. હાલો બાય બાય.